બટાકાનું વાવેતર કરનાર ખેડૂતો ખેતી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો બટાકા એક એવી મુખ્ય પાક છે જે દેશભરના લોકોના દૈનિક આહારમાં મુખ્યત્વે સ્થાન ધરાવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બટાકાની વાવણી કરનાર ખેડૂતો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોની હાલત કેવી થઈ છે જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે મોંઘા ભાવના બિયારણ લાવીને મહા મહેનતે બટાકાનું ઉત્પાદન કર્યા બાદ હવે તેમને પોષણક્ષમ ભાવ માટે માર્કેટમાં ન મળતા ખેડૂતોને વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો બનાસકાંઠાનું ડીસા બટાકાનું હબ ગણાય છે અને આ ડીસાના તાલુકાના સૌથી વધુ બટાકાનું વાવેતર ખેડૂતો કરતા હોય છે. જોકે આ વર્ષે ખેડૂતોએ બટાકાની વાવણી કરી હતી, પરંતુ શરૂઆતમાં જ કમોસમી વરસાદ માવઠું થતા બટાકાનું જેટલું ઉત્પાદન થવું જોઈતું હતું તેનાથી પણ ઘણું ઓછું થયું છે. એટલે કે ઉત્પાદન કરતા વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો આટલું ઓછું હતું તેમાં પણ બટાકાના ભાવ બજારમાં પોષણ મળતા નથી, જેને લઈને ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે અને આ જ કારણે ખેડૂતોને જાણે પડતા પર પાટું પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. તો ડીસા તાલુકાના ખેડૂતોએ બટાકાની વાવણી કર્યા બાદ હાલ બટાકા નીકાળવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. તો ખેતરોમાં બટાકા કાઢીને રાખ્યા છે અને વેચાણ માટે તૈયારી કરી છે, પરંતુ માર્કેટમાં ખૂબ જ ભાવ ઓછો છે. તો ગયા વર્ષે બટાકાના ભાવ 250 થી વધુ હતા. જોકે આ વખતે ખેડૂતોને માત્ર 90 રૂપિયાથી માંડીને 120 રૂપિયા સુધી જ બટાકાનો ભાવ બજારમાં મળી રહ્યો છે. એટલે કે વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો એક તરફ કમોસમી વરસાદની માર વેઠી ચૂકેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અત્યારે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો ખેડૂતોએ કહ્યું છે કે કુદરતે તો અમને આર્થિક ફટકો આપ્યો જ છે. જોકે હવે ભાવ ન મળતા અમને સરકાર પાસે આશા રાખીએ છીએ કે આનો કોઈ રસ્તો નીકાળી ખેડૂતો માટે આર્થિક પગભર થાય અને આ સાથે જ બટાકાને પૂરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. આ સાથે જ સાંભળીએ બટાકા પકવતા ખેડૂતોની વેદના તેમની પાસેથી જ. હું ડીસા તાલુકાનો વતની છું. બટાકાની ખેતી કરું છું વર્ષોથી. બટાકામાં ગઈ સાલ આ સમયે ખોદણીના સમયે 250 રૂપિયા 20 કિલોનો ભાવ હતો. આ વખતે અત્યારની પોઝિશન 100 થી 120 રૂપિયા 20 કિલોના આવે છે. હવે ખેડૂતને ખેતરમાંથી નીકાળી અને માર્કેટમાં વેચવા છે, પણ હજી કોલેસ્ટર ચાલુ થવાનો સમય છે. હવે ખેડૂતને ખોદીને માર્કેટમાં વેચવા જાય તો એને પૈસા પૂરતા મળતા નથી. કેમ કે મોંઘા ભાવનું ખાતરને બિયારણ લઈને વાવ્યું એટલે છેડા ભેળા થતા નથી, એ નુકસાન જાય છે. અને દિવસે ને દિવસે ખેડૂત તો પીસાઈ રહ્યો છે. કેમ કે ખેતી પ્રધાન દેશ ભારત અને 70% ખેતી પ્રધાન દેશ, અને એમાંય જો ખેડૂતની આવી દશા હોય, જો ખેડૂત સદ્ધર હશે તો દેશ પણ સદ્ધર થશે. એટલે હું સરકારને કહેવા માગું કે આના ઉપર કોઈક ઠોસ નીતિ અપનાવો અને બનાવો તો ખેડૂત સદ્ધર થાય. કેમ કે અત્યારે યંગ જનરેશન તો ખેતી કરવા માગતો જ નથી, અને અમે આ ખેતી કરીએ છીએ તો આવનાર સમયમાં ખેતી જો છોડશે તો ખેડૂત આ દેશનું શું થશે ને એમનું ભરણ પોષણ કઈ રીતે થશે, એમને અન્ન કોણ પૂરું પાડશે. એટલે કોઈક સારી નીતિ બનાવે એ જ મારી વિનંતી. અમે પપ્પુભાઈ માળી છીએ. અમે ખેડૂત છીએ. અમે બટાકાનું વાવેતર કરીએ છીએ. આ ફેરે બટાકાનું વાવેતર સમયે બિયારણો મોંઘા હોવાથી ખૂબ જ મોંઘી ખેતી કહેવાય બટાકાની. ખાતરો પણ સમયસર મળ્યા નહીં. ખાતરની પણ અછત હોવાના કારણે ખાતરોમાં પણ કાળાબજારી જેવું જોવા મળ્યું અને સમયસર ખાતર પણ ના મળ્યા. આ ઉપરાંત કમોસમી વરસાદ થયો, એના કારણે જે બટાકાનો પાક ઉગવો જોઈતો હતો એ ઉગ્યો નહીં. કેટલાક ખેડૂતો તો બટાકા વાયા પછી ખેડી પણ નાખ્યા, એમને તો ડબલ માર પડી. જેને ઉગ્યા છે હાલ ઉગીને એ પાક તૈયાર થયો છે, હાલ હજી સુધી કોલ્ડ સ્ટોરેજો ખોલ્યા નથી. એના કારણે શાક માર્કેટોમાં શાકભાજીના ભાવ ના હોવાના કારણે બટાકાના ભાવ પણ ના મળી રહ્યા અને હાલ બટાકો જનરલી 80 થી 120 રૂપિયા આજુબાજુ વેચાય છે, જે ખેડૂતને માટે મૂડી પૈસા પણ બની શકે તેમ નથી. હવે જો એમ જોવા જોઈએ તો ખેડૂતને 170-80 રૂપિયામાં માંડ મૂડી થતી હોય છે, ત્યારે 100 રૂપિયા આજુબાજુ જનરલી આવતા હોય છે. તો આ 80 રૂપિયા જેટલું ખેડૂતને નુકસાન ભોગવવું પડે છે. તો આ બાબતે સરકારશ્રી કંઈક રાહત પેકેજ જાહેર કરે એવી આશા રાખીએ છીએ. બટાકાનું ખેતી તો આપણે દર સાલ કરીએ છીએ, પણ આ સાલ ખૂબ ભારે નુકસાન છે. પોરા સાલે 220-30 ભાવ હતા. ઊન ખાલી 90-110. અમે બિયારણ પોર થોડુંક સસ્તું હતું, ઊન તો ખૂબ 1600-1700 રૂપિયા કટોલ આવ્યું છે. અને લાઈનમાં ઉભા રહીને ખાતર પણ લાવ્યું હતું. એટલે આર્થિક સહાય સરકાર આલે તો સારું છે, ન કે કોઈ નિકાસ બહાર કરે બટાકાની તો સારું. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.